મંત્રીમંડળનું વિસ્તરણ કયા નેતાઓને ફોન કરવામાં આવ્યા છે? રીવાબા જાડેજાને ફોન કરીને જાણકારી આપવામાં આવી છે. તેમનું નામ ચર્ચામાં હતું. સ્વરૂપજી ઠાકોરને પણ આ જવાબદારી સોંપવામાં આવી હોવાની જાણકારી આપવામાં આવી છે. જયરામ ગામિતને પણ ફોન કરવામાં આવ્યો છે ને તેમનો સમાવેશ મંત્રીમંડળમાં થયો હોવાની જાણકારી અને ખુશખબર આપવામાં આવી. ભિલોડાના ધારાસભ્ય છે પીસી બરંડા, તેમને પણ ફોન કરવામાં આવ્યો હતો અને તેમને આ અંગેની જાણકારી આપવામાં આવી હતી. એક બાદ એક નેતાઓ કયા મંત્રીઓને ફોન કરીને જાણકારી આપવામાં આવી છે તેમાં જીતુ વાઘાણીનો પણ સમાવેશ થાય છે. જીતુ વાઘાણી પણ જાણકારી આપવામાં આવી. દર્શના વાઘેલાને પણ ફોન આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. 1962માં ગુજરાતમાં પ્રથમ વિધાનસભા ચૂંટણી થઈ ત્યારથી લઈ આજ દિન સુધી 28 વખત મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું છે. આજે વધુ એક વખત મંત્રીમંડળનું વિસ્તરણ થઈ રહ્યું છે અને તમામ નવનિર્મિત મંત્રીઓ છે તે આજે શપથ ગ્રહણ કરવાના છે. તેમાં એક બાદ એક મંત્રીઓને ફોન આવી રહ્યા છે. સ્વરૂપજી ઠાકોરને પણ ફોન કરવામાં આવ્યો હતો. જયરામ ગામિતને પણ ફોન કરવામાં આવ્યો. પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, પ્રફુલ પાનસેરિયા, ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ, અર્જુન મોઢવાડિયા, નરેશ પટેલ, કાંતિ અમૃતિયા, પ્રદ્યુમન વાજા, કૌશિક વિકરિયા, સ્વરૂપજી ઠાકોર, ત્રિકમ છાંગા, જયરામ ગામિત, જીતુ વાઘાણી, દર્શનાબેન વાઘેલા, રીવાબા જાડેજાને ફોન કરવામાં આવ્યો હતો. પીસી બરંડા, રમેશ કટારા, ઈશ્વરસિંહ પટેલ, મનીષા વકીલ, પ્રવીણ માળી અને પ્રદ્યુમન વાજાને અત્યાર સુધી ફોન કરીને તેમનું સ્થાન મંત્રીમંડળમાં છે તેવી જાણકારી આપવામાં આવી રહી છે. હજુ પણ અનેક નેતાઓને ફોન કરવામાં આવી રહ્યા છે કારણ કે જે મંત્રીમંડળનું વિસ્તરણ છે તેમાં 25 થી 28 મંત્રીઓનો સમાવેશ થશે તેવી જાણકારી મળી રહી છે. જોકે સ્પષ્ટ જાણકારી તો જ્યારે મંત્રીમંડળનું શપથ ગ્રહણ વિધિ થશે ત્યારબાદ જ મળશે, પરંતુ લગભગ 25 મંત્રીઓનો સમાવેશ થાય તેવી જાણકારી પ્રાપ્ત થઈ રહી છે. 25 જેટલા મંત્રીઓ શપથ લેશે તેવી જાણકારી મળી રહી છે. આજે ગોપનીયતાના શપથ રાજ્યપાલ દ્વારા લેવડાવવામાં આવશે અને મહાત્મા મંદિર ખાતે તેને લઈને પણ તડામાર તૈયારીઓ જોવા મળી રહી છે. મહાત્મા મંદિરમાં પણ ભાજપના નેતાઓનું આગમન જોવા મળી રહ્યું છે. ત્યાર સુધીમાં અનેક નેતાઓને ફોન કરવામાં આવ્યા છે. પૂર્વ આઈપીએસ અને ભિલોડા ધારાસભ્ય પીસી બરંડાને પણ ફોન આવ્યો છે. ત્રિકમ છાંગા, રમેશ કટારા, ઈશ્વરસિંહ પરમાર, સ્વરૂપજી ઠાકોર સહિત 12 નવા મંત્રીઓને 10 વાગ્યા સુધીમાં ફોન કરીને જાણકારી આપી દેવામાં આવી હતી. ધારાસભ્યો અને પૂર્વ ધારાસભ્યો સહિતના આમંત્રિતો ગાંધીનગર મહાત્મા મંદિર પહોંચી રહ્યા છે. તો આ સાથે સાથે ત્યાં પણ તૈયારીઓ જોવા મળી રહી છે. શંભુપ્રસાદ ટુંડિયા પણ મહાત્મા મંદિર પહોંચ્યા છે. શપથવિધિમાં તેઓ હાજરી આપવાના છે. તો મોરબીના ધારાસભ્ય છે કાંતિ અમૃતિયા, તેમને પણ ફોન કરીને જાણકારી આપવામાં આવી હતી કે તેમનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો છે. તમામે તમામ જે મંત્રીઓનો મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે તેમના ઘરે પણ ઉત્સાહનો માહોલ છે. એકબીજાને મીઠાઈ ખવડાવીને આ ઉત્સાહની ઉજવણી કરતા દ્રશ્યો પણ જોવા મળી રહ્યા છે. કેટલાક મંત્રીઓ તો જીએસટીવી સાથે વાતચીત પણ કરી હતી અને તેમને આગામી સમયમાં કેવા પડકારનો સામનો કરવો પડશે, વિકાસ કેવી રીતે કરવામાં આવશે, કેવી રીતે ટીમવર્ક થકી કામ કરવામાં આવશે, તે તમામ બાબતે તેમણે આશાવાદ વ્યક્ત કર્યો અને તેમણે કહ્યું કે અમને એક મોટી જવાબદારી સોંપવામાં આવી છે તે અમે આવનાર દિવસોમાં બખૂબી નિભાવીશું અને ભારતીય જનતા પાર્ટી જે વર્ષોથી વિકાસના પદ પર આગળ વધી રહી છે તે આવી રીતે જ આગળ વધશે અને તેમાં અમે લોકો સહભાગી થઈશું અને અમારી જવાબદારી બખૂબી નિભાવીશું તેવી વાત એક બાદ એક મંત્રીઓ દ્વારા કરવામાં આવી રહી છે. નવા મંત્રીને જગદીશ વિશ્વકર્મા ફોન કરી રહ્યા છે. નવા મંત્રીઓમાં કાંતિ અમૃતિયા, કૌશિક વેકરિયા, અર્જુન મોઢવાડિયાને પણ ફોન કરીને જાણકારી આપવામાં આવી. ઈશ્વરસિંહ પટેલને પણ ફોન કરવામાં આવ્યો છે. જીતુ વાઘાણી, રીવાબા જાડેજા, જયરામ ગામિતને ફોન કરવામાં આવ્યો છે. મંત્રીઓને પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા ફોન કરીને જાણકારી આપી રહ્યા છે. આ તરફ રાજ્યપાલ આચાર્ય દેવવ્રત સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુલાકાત કરી તમામ મંત્રીઓ જે રાજીનામા આપ્યા હતા તે પણ રાજ્યપાલને સોંપવામાં આવ્યા છે. રાજ્યપાલને પાસે પરવાનગી માંગવામાં આવી રહી છે કે જ્યારે આજે શપથવિધિ સમારોહ યોજાવાનો છે તેવો રાજ્યપાલ શપથવિધિ સમારોહમાં પહોંચશે ને તમામ જે નવનિર્મિત પદનામિત મંત્રીઓ છે તેમને શપથ લેવડાવવાના છે, ગોપનીયતાના શપથ લેવડાવવાના છે. કયા કયા મંત્રીઓનો સમાવેશ થાય છે તે સ્પષ્ટ માહિતી તો તે શપથવિધિ સમારોહ બાદ ખબર પડશે. એવી પણ જાણકારી મળી રહી છે કે આ વખતે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પણ જોવા મળે તેવી શક્યતા છે. તો તેમાં પણ નામ સામે આવી રહ્યું છે. આ વખતે ડેપ્યુટી સીએમની ફોર્મ્યુલા પણ જોવા મળશે. જો કે આ અંગે હજુ સસ્પેન્સ છે. તો ઘણા બધા મંત્રીઓ નેતાઓને ફોન કરવામાં આવી રહ્યા છે અને તેમને મંત્રીમંડળમાં સમાવેશ કરવામાં આવ્યો હોવાની જાણકારી મળી રહી છે. શપથવિધિ સમારોહમાં 300 જેટલા વીઆઈપી આમંત્રિતોને ગોલ્ડ પાસ આપવામાં આવ્યા છે. ત્યાં પણ તૈયારીનો ધમધમાટ છે. મહાત્મા મંદિરમાં શપથવિધિ સમારોહ જ્યાં યોજાવાનું છે 300 જેટલા વીઆઈપી આમંત્રિતોને ગોલ્ડ પાસ આપવામાં આવ્યા. તેમજ અન્ય વ્યક્તિઓ માટે સિલ્વર પાસની વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ અવ્યવસ્થા ન સર્જાય તે માટેની ચોક્કસ કામગીરી પણ ત્યાં કરવામાં આવી રહી છે. ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાઈ રહ્યો છે અને એક બાદ એક જે આમંત્રિતો છે તે મહાત્મા મંદિર પહોંચી રહ્યા છે અને લગભગ 11:30નો સમય આપવામાં આવ્યો છે.
11:30 વાગે શપથવિધિ સમારોહનો પ્રારંભ થશે। 12:39 વિજય મુહૂર્તમાં તમામ જે મંત્રીઓ છે તે ગોપનીયતાના શપથ લેવાના છે, તેને લઈને પણ તૈયારીઓ જોવા મળી રહી છે। વધુ વાતચીત કરીશું। સહયોગી જતીન અમારી સાથે લાઈવ જોડાયા છે। જતીન, એક બાદ એક નેતાઓને ફોન કરવામાં આવી રહ્યા છે અને તેમને જાણકારી આપવામાં આવી રહી છે કે તમારો મંત્રીમંડળમાં સમાવેશ થયો છે। શું વિગત મળી રહી છે? बिल्कुल एक बात है कि धारासभ्योने जे छे ते मुख्यमंत्री द्वारा अने प्रदेश अध्यक्ष द्वारा फोन करवामां आवी रह्या छे कि तेमने मंत्री पद माटे शपथ जे छे ते लेवाना छे। तेने लई तमाम दिग्गज नेताओं जे छे ते महात्मा मंदिर खाते आवी पहोंच्या छे अने एक बाद एक कही शकाय कि शपथविधिनी तैयारी थोड़ीक ज वारनी अंदर 11:30 वागे शपथविधि जे छे ते योजावानी छे। तेने लई तमाम लोको जे छे ते અહીં આવી ચૂક્યા છે। આપણે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરીશ કે મહાત્મા મંદિર ખાતેના દ્રશ્ય જોઈ રહ્યા છો કે કેટલાક નેતાઓ જે છે તે અહીં આવી પહોંચ્યા છે અને થોડીક જ વારની અંદર મંત્રીમંડળની શપથની કામગીરી જે છે તે શરૂ કરવામાં આવશે। એક શક્યતા એ પ્રકારની પણ જોવા મળી રહી છે કે ડેપ્યુટી સીએમની નિમણૂક કરવામાં આવે તે બધું છે તે જોવા મળી રહ્યા છે। ખાસ કરીને જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યોને એક બાદ એક ફોન જે છે તે કરવામાં આવી રહ્યા છે। આપણી પાસે સંગઠનના મહામંત્રી રજનીશ પટેલ જે છે તે છે, તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું કે તેઓ શું કરી રહ્યા છે, કયા પ્રકારનું સરકાર અને સંગઠન વચ્ચે। રજનીશભાઈ, શું કહેશો? મંત્રીમંડળના મંત્રીઓ શપથ લેવાના છે। આજે માનનીય મુખ્યમંત્રીશ્રીના નેતૃત્વમાં નવા મંત્રીમંડળની રચના થવા જઈ રહી છે। તમામ મંત્રીશ્રીઓ શપથ લેશે અને ગુજરાતના વિકાસમાં આ તમામનો ખૂબ મોટો આવનારા સમયમાં યોગદાન રહેવાનું છે। હું તમામ નવનિયુક્ત મંત્રીશ્રીઓને ખૂબ અભિનંદન પાઠવું છું। કેટલાક મંત્રીઓ રિપીટ થવામાં આવ્યા, કેટલાકનું પત્તું કપાયું। જ્યારે શપથવિધિ થશે અને જે લિસ્ટ જાહેર થશે ત્યારે આપણને ખબર પડશે કે નવા મંત્રીઓ અને સંગઠન વચ્ચે તાલમેલ રહેશે ખરી? બિલકુલ રહેશે। ભારતીય જનતા પાર્ટીમાં હંમેશા સરકાર અને સંગઠન એ સંકલનથી કામ કરતું હોય છે, એટલે પૂરા તાલમેલથી બધા કામ કરશે। ગુજરાતમાં એવી કયા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે જેને લઈ ડેપ્યુટી સીએમની પણ મંત્રી પદ તરીકે લેવામાં આવશે? તો જ્યારે શપથવિધિ થશે ત્યારે ધ્યાનમાં આવશે। સૌથી મહત્વની વાત છે કે જે પ્રમાણે શપથવિધિનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, થોડીક જ વારની અંદર એક બાદ એક ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતાઓ જે છે તે મહાત્મા મંદિર ખાતે આવી રહ્યા છે અને ગુજરાતમાં એવી તો કેવી પરિસ્થિતિ ઊભી થાય જો મંત્રીમંડળનો આંકડો 26થી વધુ થાય અથવા તો 25થી વધુ થાય તો જ ડેપ્યુટી સીએમ જે છે તે રાખવામાં આવે, કારણ કે મુખ્યમંત્રી પહોંચી ન વળે તેવું પણ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ જે છે તે કહી રહ્યા છે। જતીન, બીજી વાત એ પણ છે, જયેશ રાદડિયા કે જેનું નામ ચર્ચાતું હતું પરંતુ તેમને કોઈ ફોન આવ્યો હોય તેવી જાણકારી હજુ સુધી પ્રાપ્ત થઈ નથી। જો કે ભારતીય જનતા પાર્ટી સસ્પેન્સ રાખી રહી છે તે પણ અને સાથે સરપ્રાઈઝ આપવામાં પણ તે માહિર છે, તો તે અંગે કોઈ અપડેટ મળી રહી છે ખરી? બિલકુલ અન્વી, મીડિયામાં જોરો શોરોથી એક નામની ચર્ચા હતી કે જયેશ રાદડિયા મુખ્યમંત્રી બનશે અથવા તો જયેશ રાદડિયા ગૃહ વિભાગ અથવા તો જયેશ રાદડિયા સરકારમાં કોઈ સારી જગ્યાએ બેસે જેથી સરકાર ઉપર નજર રાખી શકે। આ પ્રકારની નોંધ જે છે તે દિલ્હી હાઈકમાન્ડે લીધી હોય અને દિલ્હી હાઈકમાન્ડના આદેશ અનુસાર હજી સુધી જયેશ રાદડિયાને કોઈનો પણ ફોન ગયો નથી। જયેશ રાદડિયા ધારાસભ્ય યુવા સાહેબ ખાતે પણ દેખાતા નથી કે મહાત્મા મંદિર ખાતે પણ દેખાતા નથી। એટલે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક જયેશ રાદડિયા જે છે તેઓનું નામ કપાયું હોય અથવા તો તેઓ જે મીડિયામાં ચાલતું હતું કે તેઓ સારી જગ્યાએ રહેશે, પરંતુ ક્યાંક ને ક્યાંક દિલ્હી હાઈકમાન્ડના આદેશ અનુસાર જયેશ રાદડિયાને કોઈ ફોન નથી આવ્યો। જયેશ રાદડિયા જે છે તે મહાત્મા મંદિર ખાતે પણ નથી આવી, એટલે ક્યાંક ને ક્યાંક એ કહી શકાય કે જે પ્રમાણેની ઘટના ઘટી હતી જયેશ રાદડિયા ગુજરાતમાં નજર રાખશે તે પ્રકારની વાત પણ સામે આવી હતી। જયેશ રાદડિયા કદાચ હવે પ્રદેશ ભાજપમાં સંગઠન મહામંત્રી અથવા તો સંગઠનમાં મહામંત્રીમાં કોઈ સારું પદ મળે તે પ્રકારની શક્યતાઓ જે છે તે જોવા મળી રહી છે। સહયોગી જતીન જોડાયા હતા। તેમણે જણાવ્યું કે તે એક બાદ એક ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્ય ગણપત વસાવા હોય, વલ્લભ કાકડિયા હોય, રમણ વોરા મહાત્મા મંદિર પહોંચ્યા છે અને ત્યાં પણ તૈયારીનો ધમધમાટ જોવા મળી રહ્યું છે। જે સસ્પેન્સ જોવા મળી રહ્યું છે, જયેશ રાદડિયાને કોઈ ફોન આવ્યો નથી તે અંગે હજુ સસ્પેન્સ યથાવત છે।